ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ઓમ. એટલે સુરેશ્વરાચાર્યજી આ બીજા અધ્યાયની અંદર સાક્ષી અહંકાર વિવેક કરી રહ્યા છે અને આ એ સૂક્ષ્મ વસ્તુ છે, સૌથી મહત્ત્વની વસ્તુ છે અને આવો વિવેક અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે, કારણ કે સાક્ષીને અહંકાર હંમેશા જોડે જ રહે છે. અત્યારે આપણે આ જાગીએ છીએ અને આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે ને ત્યારે જ કહેવામાં આવે છે તું સાક્ષી છું, બ્રહ્મ છું. ત્યાં અને તારે સાક્ષી અહંકાર વચ્ચે વિવેક કરવો જોઈએ. તેનો અર્થ એવો થયો કે અત્યારે અહંકાર હાજર છે, એને જ જાગ્રત પુરુષ કહે છે. એટલે અહંકાર અને સાક્ષી હંમેશા સાથે જ હોય. શેમાં પણ, શેમાં સાથે? હું આવો શબ્દ બોલો ને એની અંદર આ બે વસ્તુ છે, અથવા અહમ એવો વિચાર તમારા મનની અંદર, અહમ વૃત્તિ, હું બોલો કે હું તમારા મનમાં જે છે તે, એ હું વૃત્તિના રૂપમાં કે હું શબ્દ બોલો, ત્યારે બંને વસ્તુ સાથે જ છે, માટે વિવેક કરવાનું કહે છે. અને સુરેશ્વરાચાર્યજી એના માટે બધા ઘણા 71થી 75 શ્લોકની અંદર એ જ વિવેક કરવાનું બતાવી રહ્યા છે. આચાર્ય કહે છે કે આ જે શબ્દ જે છે હું, એની અંદર બે વસ્તુ છે. એક તો હુંમાં ચેતનતા તો છે જ નેચરલી, આપણે આ તો હું બોલી નથી શકતું, બરાબર છે. એટલે આટલું તો સમજી જ જઈએ છીએ કે હું શબ્દ કે હું વૃત્તિ, બરાબર, એની અંદર એક વસ્તુ તો છે અને એ છે ચેતન, ચૈતન્ય કહો, એ જ આપણે આત્મા. આત્માનો અર્થ જ આટલો જ છે, ખાલી ચૈતન્ય. એટલે હું એટલે હું શબ્દ જે છે કે હું વૃત્તિ જે છે એની એ ચેતન હોવાને કારણે એક પ્રિન્સિપલ તો ચૈતન્ય થઈ ગયું, જે કેવો છે વાસ્તવની અંદર બદલાયા વગરનો છે. ચૈતન્ય નથી બદલાતું, તમે જુઓ, બરાબર ને? તમે જાગ્રત કાળ, સ્વપ્ન કાળ હોય, સુષુપ્તિ કાળ હોય, પણ ચેતન, હું ચેતન એ વસ્તુ તો બદલાતી જ નથી. હું ક્યારેક અચેતન બની જાઉં છું સ્વામીજી, ક્યારેક અર્ધચેતન હોઉં છું, આવું બધું ના હોય. ચેતન પણ સ્વામીજી અર્ધચેતન અવસ્થા હોય છે, એ બદલાતી વસ્તુ, એ જ તો અંતઃકરણ, એની વાત ચાલી રહી છે. એનીવે, એટલે વાસ્તવમાં એક આ પારમાર્થિક સત્ય બદલાયા વગરનું માટે જ પારમાર્થિક સત્ય, જે બદલાય નહીં, જેનો નિષેધ ન થઈ. બદલાવવું એટલે નિષેધ થવો, આ એક જ વસ્તુ છે. બદલાવવું એટલે શું? પૂર્વ અવસ્થાનો નિષેધ. એટલે આ રીતે અહમની અંદર એક છે ચૈતન્ય, આત્મા, સાક્ષી, બદલાયા વગરનો સત્યાંશ, અને બીજું, અને એ તો હુંનો અનુભવ તો સતત રહે છે જ. એટલે કે આ ચૈતન્યનો અનુભવ તો મને સતત રહે છે જ. કેવી રીતે? અનુભવનો વિષય બન્યા વગર મને સતત અનુભવ. અનુભવનો વિષય બને ને જે વસ્તુ, એ વસ્તુ તો અત્યારે અનુભવનો વિષય બને, પહેલાં નહોતી અને પછી એ નહીં રહે. એવું અહમ માટે નથી થતું તમને ક્યારેય. એટલે કે હું અનુભવનો વિષય બન્યો, હવે સ્વામીજી હું જતો રહ્યો. જેમ અત્યારે આ અનુભવનો વિષય છે, બરાબર, હું આ જોઉં એટલે મારા અનુભવનો વિષય, હવે આ જતું રહે ને હું તમને જોઉં,
એટલે જો વૃત્તિનો વિષય અને એ રીતે અનુભવનો વિષય બનતું હોય તો એ તો અવર જવર કરે. આ હું તો વાસ્તવની અંદર સદાય હાજર જ છું અને હું ચેતન છું એ પણ મને ખબર છે. એટલે કે આ અહમ કે આત્મા તો સદાય અનુભવનો વિષય છે જ. અનુભવનો વિષય બન્યા વગર વિષય તરીકે એનું શું કારણ? ચૈતન્ય છું માટે સતત અનુભવ થવાનો જ છે મને તો મારો. બીજી વસ્તુઓનો અનુભવ થાય કે ન થાય પણ અહમનો અનુભવ તો સદાય રહેવાનો જ છે. સમજી ગયા તમે? એટલે એક છે એટલે કારણ કે હું તો સદાય અનુભવનો વિષય બનું છું. એટલે સામે જો તમે બોલ્યા વિષય તો હવે વિષય કોણ છે એમ કરીને તમે ના પૂછતા મને, કારણ કે અહમને અનુભવનો વિષય બોલવા માટે એવું કહું છું. સદાય અનુભવનો વિષય રહે છે, સદાય જેનો અનુભવ થાય છે એવી રીતે. ચાલો એક એ વસ્તુ છે. પછી બીજું શું થાય, બીજું શું અનુભવાય છે તો કે આ અંતઃકરણ પણ અનુભવાય છે અને આચાર્ય એને અહંકાર કહે છે. એટલે અંતઃકરણ કે અહંકાર જે છે એ બંને વસ્તુ એક જ છે. કારણ કે અંતઃકરણ જે છે એ હંમેશા હંમેશા પ્રકાશિત જ થાય છે અને એને કારણે અહમમાં અહમમાં સમાવેશ થઈ જાય છે. એટલે આ રીતે અંતઃકરણમાં એટલે અહમવૃત્તિ પણ ઉત્પન્ન થાય છે ને, અને સદાય એ તો પ્રકાશિત થયા જ કરે છે આત્મામાં અને એને કારણે અહમવૃત્તિ એમાં સદાય રહે છે. જ્યારે અંતઃકરણ વ્યક્ત અવસ્થામાં ત્યારે અંતઃકરણ અવ્યક્ત બને ત્યારે હું પણ નથી રહેતું. એટલે કે અહમ વૃત્તિ નથી એ પણ તમને ખબર છે, એ તમે સાચા સાક્ષી છો. પણ એનીવે એટલે અંતઃકરણ પણ જે છે એ આ રીતે વાસ્તવની અંદર અનુભવાય છે, સતત અનુભવાય છે અને આત્મા એ સદાય અનુભવાય જ છે. અંતઃકરણનો પણ સદાય અનુભવ છે અને એ ચેતન બની જાય છે અંતઃકરણ મારી હાજરીથી અને એને કારણે એ અહમમાં જ એનો સમાવેશ થઈ જાય છે અને અહમવૃત્તિ ઉત્પન્ન થઈ જાય છે. માટે હું બોલું છું એમાં બંને વસ્તુ આવી જાય છે, આત્મા અને અંતઃકરણ, આત્મા અને અહંકાર. એટલે આચાર્ય કહે છે કે વાસ્તવમાં બંને સાથે અનુભવાય છે, પરંતુ એક જે છે એ તો સ્વયં પ્રકાશ છે અને બીજું જે છે એ તો વાસ્તવની અંદર પરપ્રકાશ્ય છે અને અવર જવર કરનારું છે પાછું. અહમ વૃત્તિ જે છે, અહંકાર જે છે, અંતઃકરણ છે, ચેતનવંતું અંતઃકરણ એ તો અવર જવર કરે છે, સુષુપ્તિમાં લય પામી જાય છે. એટલા માટે સુષુપ્તિની અંદર અહમપણું નથી રહેતું અને એટલા કારણે કરતા ભોગતાપણું નથી રહેતું. ચાલો, પણ એટલે અહમપણું જ નથી રહેતું. આટલું તો તમને ખબર છે કે સુષુપ્તિમાં હુંપણું નથી રહેતું, પણ સુષુપ્તિ છતાંય મારો જ અનુભવ છે. એટલે આ વાસ્તવમાં બીજો સાક્ષી તો ત્યાં બેઠેલો જ છે. એટલે સાક્ષી અહંકાર વચ્ચેનો ભેદ અનુભવની દ્રષ્ટિએ ત્યાં થઈ જાય છે. ક્યાં? સુષુપ્તિમાં. પરંતુ જાગ્રત અવસ્થામાં અંતઃકરણ જે છે એ સદાય પ્રકાશિત થતું હોય છે અને વાસ્તવમાં એમાં અહમવૃત્તિ સતત ઉત્પન્ન થતી હોય છે અને અંતઃકરણ પ્રકાશિત તો થાય પરંતુ વાસ્તવમાં અંતઃકરણ ચેતનવંતું પણ બની જાય છે, ચિદાભાસથી યુક્ત થઈ જાય છે. એને કારણે અહમ જે હું બોલું એમાં અંતઃકરણ કે અહંકાર આવી જ જાય છે જાગ્રત અવસ્થા. અને માટે વાસ્તવમાં જાગ્રત અને સ્વપ્નની અંદર મિશ્રણ, જાણે સત્ય મિથ્યાનું મિશ્રણ, બરાબર ને, એક મારાથી પ્રકાશિત થાય છે એ અંતઃકરણ કે અહંકાર. એટલે સાક્ષી છે વાસ્તવમાં એને તમે સ્વયં પ્રકાશ કેમ કહો છો? કારણ કે ચૈતન્ય છે, માટે ચૈતન્યને પ્રકાશિત કરવા કશાની જરૂર નથી. ચૈતન્યથી બધું પ્રકાશે છે એટલું તો નક્કી છે. અને માટે વાસ્તવની અંદર સાક્ષી જે છે એ વાસ્તવમાં એને આપણે સ્વયં પ્રકાશ કહીએ છીએ કારણ કે ચૈતન્ય સ્વરૂપ છે. અને જ્યારે અંતઃકરણ જે છે એ તો વાસ્તવમાં મારા ઉછીના પ્રકાશથી પ્રકાશે છે, મારી સન્નિધિમાં છે માટે પ્રકાશે છે અહંકાર તો. અને એ દ્રષ્ટિએ એ સ્વયં પ્રકાશ ન કહેવાય. એટલે એક થયો સ્વયં પ્રકાશ, બીજો પરપ્રકાશ. આ રીતનો વિવેક, આવો વિવેક કરવાનો, છૂટા કોઈ દિવસ પડે નહીં. એ આપણે હંમેશા હું તમને કહેતો જ રહું છું, માટી ઘડાને છૂટા ન પાડી શકો. તમારે વિવેક જ કરવાનો સત્ય મિથ્યાનો, બસ બીજું કંઈ ન થાય એમાં. એને જ જ્ઞાન કહેવાય. સત્ય મિથ્યાનો સતત વિવેક કરવો
એનું નામ જ્ઞાન. અને અહીંયા છેવટનો સત્ય મિથ્યાનો વિવેક કયો છે? અહંકાર આત્માનો વિવેક. કેમ અહંકાર આત્માનો વિવેક કરવાનું કહો છો? કારણ કે હું બોલો છો કે હું વૃત્તિ જે ઉત્પન્ન થાય છે, અહમપણું જે તમારા મનમાં આવે છે, એની અંદર આ ચૈતન્ય તો રહેલું જ છે. ચૈતન્ય વગર અહમપણું જ ના આવી શકે. ચાલો. અને અંતઃકરણ કે અહંકાર આ રીતે ચૈતન્યથી પ્રકાશિત થાય છે. અને એટલા માટે આપણે એમ કહીએ કે આત્મા અંતઃકરણને પ્રકાશિત કરે છે, આવું આપણે બોલીએ. એટલે પરંતુ વાસ્તવની અંદર ખરેખર તમે જોવા જાઓ તો આત્મા અહંકાર કે અંતઃકરણને પ્રકાશિત કરતું નથી. પ્રકાશિત કરે છે એમ કરીને આત્મામાં આપણે પાછું કર્તૃત્વ મૂકીએ છીએ, પરંતુ વાસ્તવિકતા એ નથી. કારણ કે આત્મા વાસ્તવમાં ખરેખર આત્માના પક્ષે કોઈ એવો સંકલ્પ જ નથી કે હું એને પ્રકાશિત. પણ જો તમે કહો કે આત્મા સમજી પ્રકાશિત કરે છે તો આત્મા કરતા, તો પછી કર્તાના પક્ષે શું હોય? પહેલાં પહેલું સંકલ્પ હોય. જેમ કે તમે દાખલા તરીકે અત્યારે બરાબર હમણાં થોડો મિનિટ પહેલાં ક્લાસમાં જોડાતા પહેલાં તમારા મનમાં શું આવ્યું? ચાલો હવે હું આ ઝૂમ શરૂ કરું, મારે ક્લાસ ભરવો છે વગેરે. એટલે કોઈ પણ ક્રિયા શરૂ થાય પહેલાં શું હોય? સંકલ્પ ઉત્પન્ન થાય. હું આ કરું એમ કરીને, ચાલો હું હવે ચાલવા જાઉં, ચાલો હું હવે જમી લઉં, આમ કરીને સંકલ્પ ઉત્પન્ન થાય. સંકલ્પ ઉત્પન્ન થવો એ વૃત્તિ છે કે નહીં? વૃત્તિ છે. અને તો એ શેમાં ઉત્પન્ન થાય? અંતઃકરણમાં. હવે આત્મા અહંકાર વચ્ચે વિવેક કરતા હોઈએ, આત્મા અંતઃકરણ વચ્ચે વિવેક કરતા હોઈએ, તો એ આત્મામાં સંકલ્પ ખરો કે નહીં? નહીં. કારણ કે એનામાં આત્મામાં વૃત્તિ નથી. જો વૃત્તિ હોય તો પછી આત્મા જ અંતઃકરણ થઈ ગયો. સમજી ગયા? એટલે આત્મામાં સંકલ્પ નથી, કોઈ નિર્ણય નથી, કશું જ નથી. શું? શેના માટે? હું અંતઃકરણને હવે પ્રકાશિત કરું, જેમ હું ચાલવા જાઉં, હું જમી લઉં, એવું આત્મામાં હવે થયું. આત્માને થયું કે ભલે હું તો સ્વયં પ્રકાશ છું, પરંતુ હવે અંતઃકરણને હું પ્રકાશિત કરું. ચાલો, આવું કશો કોઈ સંકલ્પ છે નહીં. તો પછી વાસ્તવની અંદર આવું બોલો છો એનો અર્થ શું કરવાનો? એનો અર્થ એવો કરવાનો કે અંતઃકરણ કે અહંકાર આત્માની જે સદાય હાજર છે, એની સન્નિધિથી, એની હાજરી માત્રથી, જે સ્વયં પ્રકાશ આત્મા સદાય હાજર છે એની સન્નિધિથી આપોઆપ પ્રકાશિત થાય છે. બસ જેવી રીતે આપણે હંમેશા હું તમને કહેતો જ રહું છું કે જગત પ્રકાશિત થાય છે, એ સાચો અર્થ છે. જગત સૂર્ય જે સદાય હાજર છે, સ્વયં પ્રકાશ છે, એની સન્નિધિ, એની હાજરીથી સદાય પ્રકાશિત થાય છે, આવું બોલવું જોઈએ. નહીં કે સૂર્ય જગતને પ્રકાશિત કરે છે. આવું કરીને આપણે સૂર્ય પર કર્તૃત્વનો આરોપ કરીએ છીએ, જે સૂર્યના પક્ષે કોઈ સંકલ્પ જ નથી. અને સંકલ્પ વગર પણ એ કેવી રીતે પ્રકાશિત કરે? ભાઈ સ્વયં પ્રકાશ વસ્તુ હોય તો પછી એ તો પ્રકાશિત થવાનું જ છે ને બધું આજુબાજુ. એવું છે. એટલે તમે તો સદાય હાજર જ છો ભાઈ. તમે ક્યાં જવાના? સર્વવ્યાપી છો. ચૈતન્ય સર્વવ્યાપી છે. એટલે વાસ્તવની અંદર સર્વ વસ્તુઓ જે તમારામાંથી બહાર આવે, અવ્યક્તમાંથી વ્યક્ત થાય, તમારામાં જ અવ્યક્ત થઈ જાય અને વ્યક્ત બને ત્યારે આપોઆપ પ્રકાશિત થાય. અને માટે અંતઃકરણ આવી રીતે આત્માની હાજરીથી પ્રકાશિત થાય છે. માટે આત્મા પર આપણે એક નવું લેબલ મારીએ. કયું લેબલ? સાક્ષી. આત્મા સાક્ષને સાક્ષી કહીએ. એટલે સાક્ષી જે છે વાસ્તવની અંદર, એ તો વાસ્તવમાં એનો અનુભવ તો સદાય રહે છે જ. ચૈતન્ય હોવાને કારણે હું ચેતન છું, એના માટે તો એટલે તો તમે કોઈ દિવસ વૃત્તિ ઉત્પન્ન ન થાય તો પણ તમે કહો કે હું તો ચેતન જ છું. બરાબર છે ને? અર્થાત વૃત્તિને પ્રકાશિત કરનારો, વૃત્તિની ગેરહાજરીને પ્રકાશિત કરનારો હું છું. માટે એનો અર્થ એવો થયો કે વૃત્તિની જરૂર નથી અહમને પ્રકાશિત કરવા માટે. અર્થાત એનો અર્થ એવો થયો કે મારો અનુભવ તો મને એવા બધી વૃત્તિઓનો વિષય બનાવ્યા વગર પણ મને જ મારો અનુભવ સતત થતો જ રહે છે. અને બીજું અંતઃકરણ જે છે એ પણ સદાયનો અનુભવ મને થતો રહે છે. કારણ કે અંતઃકરણ વ્યક્ત બને ત્યારે સદાય પ્રકાશિત જ થાય છે. અવ્યક્ત અવસ્થામાં એ વાસ્તવમાં એ તો આત્માથી અભિન્ન જ છે. અને માટે પણ અવ્યક્ત હોવાને કારણે આપણે એ પ્રકાશિત થાય છે એવું કહી નથી શકતા. પણ અત્યારે જાગ્રત કાળે તો એ સદાય મારાથી પ્રકાશિત થાય છે. અને એ રીતે અહંકારનો પણ સદાય મને અનુભવ થાય છે એમ પણ કહી શકો. અને એ રીતે એટલે આ આત્મા અહંકાર વચ્ચે શું થયું? એક છે બદલાયા વગરનો પ્રકાશક, બરાબર, સાક્ષી.
અને બીજો છે વાસ્તવમાં બદલાતો, સદાય બદલાતો. અહંકાર તો સદાય બદલાયા જ કરે છે. તમારામાં જ તમને અનુભવ છે, હું ચેતન છું આટલું ચાલુ જ રહે છે હંમેશા, પરંતુ હું જોનારો ચેતન છું, હું સાંભળનારો ચેતન છું, હું ખાનારો ચેતન છું, હું ચાલનારો ચેતન છું. જુઓ, એક બદલાયો અંદર, ચાલનારો, જોનારો, બોલનારો, ખાનારો, બરાબર છે. એ અંતઃકરણ, એ અહંકાર. જ્યારે હું ચેતન છું, હું ચેતન છું, હું ચેતન છું. હા, અને એટલે અહંકાર જે છે, અંતઃકરણ જે છે, જે સતત બદલાતું રહે છે, એનો મને સદા અનુભવ થાય છે. અને એ અહમ વૃત્તિ એમાં ઉત્પન્ન થાય છે, એ ચેતનવંતો બને છે. માટે હું જે સાચો અહમ, ચૈતન્ય સ્વરૂપ, એની જોડે ને જોડે, એનાથી નોન સેપરેટ, અભિન્ન રહું છું. અહંકાર મારાથી અભિન્ન રહે છે. અને આ રીતે જ્યારે હું એવો શબ્દ બોલું છું કે હું એવું મનમાં આવે છે, ત્યારે બંને વસ્તુ રહેલી જ છે. તમારે બંને વસ્તુનું સેપરેશન ખાલી વિવેક, બુદ્ધિ દ્વારા કરવાનું છે. બેને આમ છૂટા નહીં પાડી શકાય. અત્યારે તમે ચેતન પણ છો અને જાગ્રત પુરુષ છો. અત્યારે તમે સાંભળનારા છો, નક્કી છે. તમે સાંભળનારો છું એ પણ તમને ખબર છે. સમજી ગયા તમે? હું સાંભળનારો છું, તમને ખબર છે. હવે એટલે એનો અર્થ એવો થયો કે સાંભળનારો પ્રકાશિત થઈ રહ્યો છે. તો મને ખબર છે કે હું સાંભળનારો છું, એટલે કે હું ચૈતન્ય દ્વારા એ સાંભળનારો પણ પ્રકાશિત થઈ રહ્યો છે, એનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ એને અહમની અંદર જ મૂકવો પડે છે, કારણ કે એ પણ ચેતનવંતો છે ને એમાં અહમવૃત્તિ છે. અહંકાર એટલે અહમવૃત્તિ, અહમ, આઈ થોટ. ચાલો, એની એટલે આ રીતે સાક્ષી અંતઃકરણનો વિવેક જરા સૂક્ષ્મ સ્તરનો છે ને, એટલે આચાર્ય કેટલા બધા શ્લોકો, ઓહો, ક્યારનું ચાલી રહ્યું છે આ તો બધું, ક્યારનું ચાલી રહ્યું છે. પરંતુ અત્યારે 71થી 75 શ્લોક જે છે એની અંદર વાસ્તવમાં આ નિધિધ્યાસનના શ્લોકો છે. અને આ શબ્દો તમે યાદ રાખો તો સારું છે. તમારી સ્મૃતિમાં તમે આ લોકો કહે ને સ્કલ મેમરી, એટલે અમુક વસ્તુ આપણી બુદ્ધિ, એટલે આપણી મેમરીને અંતર્ગત નહીં, પણ જાણે કે ખોપરીની અંતર્ગત લખી નાખવાના હોય, એટલે સદા હાજર જ રહે, એના જેવું છે. એટલે એ આ 71થી 75 અતિ મહત્ત્વના શ્લોકો છે. એક એક શબ્દ લઈને તમે તમારું ચિંતન કરી શકો છો, એક એક શબ્દ લઈને વાસ્તવમાં. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ રીતે તમે જ્યારે અહમ શબ્દ વાપરો છો ત્યારે આ પ્રકારની ઘટના બને છે. બસ શું કે હું તો સદાય ભાષિત છું જ, સદાય ભાષક જના રૂપમાં જ રહેલો છું, ચૈતન્ય છું, સ્વયં ભાષક છું. અને મારા દ્વારા અંતઃકરણ આ રીતે પ્રકાશિત થાય છે. અંતઃકરણ મારી હાજરીથી સતત પ્રકાશિત થતું હોવાને કારણે અંતઃકરણનો, અહંકારનો મને સદાય અનુભવ પણ રહે છે. મને મારો અનુભવ સદાય છે અને મને અંતઃકરણનો પણ અનુભવ સદાય છે જાગ્રત સ્વપ્નની અંદર. પછી તો પછી અહંકારનો અનુભવ કેવી રીતે? અવ્યક્ત રીતે, બ્લેન્ક થઈ ગયું. અવ્યક્ત બને વસ્તુ એટલે બ્લેન્ક થઈ ગયું. વ્યક્ત બને ત્યારે બધું આ સ્પષ્ટ, અવ્યક્ત થાય એટલે બ્લેન્ક. જેમ કે વૃક્ષની અંદર, બીજની અંદર જે વૃક્ષ છે, તમે તોડો બીજ, ગોટલો તોડો તો આની અંદર તમને ક્યાંય આંબો દેખાય નહીં, બ્લેન્ક, જાણે કોઈ સ્પષ્ટ અવયવો એના કોઈ જણાય નહીં, પરંતુ આવે છે એમાંથી જ. એટલે અવ્યક્ત વસ્તુ જ વ્યક્ત થતી હોય છે. એટલે એવી અવ્યક્ત અવસ્થા છે સુષુપ્તિ, કે જેની અંદર અંતઃકરણ વગેરે એ લય પામી જાય છે, અહંકાર લય પામી જાય છે. અહમ વૃત્તિ, હું પાણું નથી રહેતું, એ તમને ખબર છે. હું એક વ્યક્તિ છું એવો ખ્યાલ નથી રહેતો. એને જ અહંકાર કહેવાય કે હું એક વ્યક્તિ છું, ઇન્ડિવિજ્યુઅલ છું. એ વસ્તુ જતી રહે છે ને. અને એવો અનુભવ તમને થાય છે, મતલબ કે હજુ તમે હાજર છો સાક્ષી તરીકે. અનુભવ થયો એટલે ચૈતન્ય હાજર છે. એટલે એ રીતે પણ તું એ હુંનો તો ચેતનના રૂપમાં સદાય ગમે તે અવસ્થાએ અનુભવ રહે છે. અને અંતઃકરણ પણનો આ પણ સદાય અનુભવ મને રહે છે. અને બંને આ રીતે સાથે જ પ્રકાશિત થતા હોવાને કારણે એક ભલે પરપ્રકાશ્યો પણ સદાય આ રીતે પ્રકાશિત થાય છે. અને હું તો સ્વયં પ્રકાશ છું. આ રીતે બંને સાથે પ્રકાશિત થતા હોવાને કારણે મને ગરબડ રહે છે. અને એટલા માટે જ વાસ્તવમાં હું આત્મા છું, ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય જ છું, એનાથી એને કશું નહીં એવું ખબર નહીં હોવાને કારણે એ અહંકારને હું આત્મા કહું છું. એટલા માટે તમને કોઈ પૂછે તો તમે કહો કે હુંની ઓળખાણ આપો, તો તરત તમે જાગ્રત પુરુષ તરીકેની જ ઓળખાણ આપશો. હું પુરુષ છું, સ્ત્રી છું, આમ છું, તેમ છું.
બરાબર ને? એ પ્રકારે ઓળખાણ આપશો. અને અહમવૃત્તિ જેમાં રહેલી છે આખા સૂક્ષ્મ શરીરમાં અને સ્થૂળ શરીરમાં, એટલે એના જ આધારે બધી ઓળખાણ આપશો તમે, અને એને જ તમારી છેવટની ઓળખાણ તમે કહેશો. અને એ થઈ ઓળખાણ, હું એક વ્યક્તિ છું. તે આવું વ્યક્તિપણું જ જતું રહેતું હોય અને એના અભાવનો અનુભવ કરનારો હજુ પણ જો બેઠો હોય, તો એ મારું વાસ્તવિક સ્વરૂપ હોવું જોઈએ. એ કદી જતું નથી, અને એ છે કેવળ ચૈતન્ય સાક્ષી. એટલે આત્મા છે એક છે આત્મા, બીજું અનાત્મા. જો આવું બધું મેં કાલે કહ્યું હતું તમને કે બીજા ક્લાસમાં કહ્યું ખબર નથી. આ આત્મા અને આ બીજો અનાત્મા, આવો અનાત્મા શબ્દ લાવ્યા એ જ બતાવે છે અજ્ઞાન. નહીં તો ખરેખર શાસ્ત્રની દ્રષ્ટિએ એવું બધું નહીં. શાસ્ત્ર તો આપણને આપણા સ્તરે આવીને કે આત્મા અનાત્મા વિવેક કરો. આ શાસ્ત્ર તો એક જ વસ્તુ કહે છે, જે છે આત્મા જ છે. તો પછી હવે તમે અનાત્મા લઈ આવીએ આપણે, આત્માથી અન્ય વિલક્ષણ અનાત્મા, તો એ જરૂર અવિદ્યામાંથી આવેલું છે. અનાત્મા શબ્દ જ અને અનાત્માનો કન્સેપ્ટ આ બધું આવ્યું છે અવિદ્યાને કારણે. બાકી આત્માથી અન્ય કશું નથી. શાસ્ત્રનું તો આ જ કેવું છે, આત્મા આ જે કંઈ છે સર્વ કંઈ આત્મા જ છે. તો પછી અનાત્મા શબ્દ વાસ્તવમાં ન આવવો જોઈએ, પણ આવે છે ખરો. કેમ? કારણ કે અવિદ્યાને કારણે વિવેક કરવા માટે પછી થઈને આપણે, અને વિવેકની જરૂર પડી કારણ કે અવિવેક થયેલો છે. અવિવેક થયો છે એનો અર્થ કે અજ્ઞાન છે. એટલે એના કારણે આત્માને અનાત્માને આ સાક્ષીને અહંકારને આ બધું છેવટે બધું જે કંઈ છે એક આત્મા જ છે, સાક્ષી જ છે. સાક્ષી શબ્દ એને કાઢી નાખવો પડે ખરેખર તો, કારણ કે સાક્ષી લાવો એટલે અહંકારને લાવવો પડે. અહંકાર એટલે કે અનાત્મા પ્રકાશિત થાય છે એને લાવવો પડે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધું વિવેક કરવો પડે છે. એનો અર્થ કે અવિવેક છે, અજ્ઞાન છે, માટે આ બધું છે. પછી તો છેવટે જે કંઈ છે બધું આત્મા જ છે એવું કહેશે જ્ઞાની. આવું કે બધું જે કંઈ છે આત્મા જ છે, એનાથી અન્ય કશું છે નહીં, બધું સપાટી પરનું છે, ખાલી મેજિક છે. અને અથવા તો પછી એમ કહેશે બધું જે કાંઈ છે ઈશ્વર છે. ત્યારે આ નામરૂપોનો જાણે સમાવેશ કરી લે છે. તો કે જે કંઈ છે ઈશ્વર છે, અથવા જે કંઈ છે આત્મા છે, અથવા જે કંઈ છે બ્રહ્મ છે, ત્યારે નામરૂપનો બાદ કરીને કેવળ સચ્ચિદાનંદ રૂપે. સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર બંને રીતે કહી શકાય. એટલે જ્ઞાની માટે જ્ઞાની એવું બોલે, બોલવામાં શું વાંધો છે? અને આવું એના મનમાં લાવે ખરો કે આ બધું જે કંઈ છે, આ બધું એમ કે ત્યારે બધા નામરૂપનો સમાવેશ કરે. આ બધું જે કંઈ છે ઈશ્વર જ છે એમ કે. નામરૂપનો બાદ કરીને બોલે તો કે આ જે કંઈ છે હું જ છું, આત્મા જ છે, અથવા બ્રહ્મ છે એમ કે. ચાલો એની એટલે આ રીતે વાસ્તવની અંદર એક સત્ય, બીજું મિથ્યા, એક નિર્વિકાર, બીજું વિકારી. આ નિર્વિકાર સાક્ષી જે છે એ જ વાસ્તવમાં આ સવિકાર અહંકારને સદાય પ્રકાશિત કરે છે, એનો સદાય અનુભવ કરે છે. અને એ રીતે એમાં અહમવૃત્તિ એને કારણે જ આવે છે. આ ચૈતન્યને કારણે અંતઃકરણ ચેતનવંતુ બનીને જ એમાં અહમવૃત્તિ ઉત્પન્ન થાય છે, સમગ્ર અંતઃકરણને આવરી લઈને. એટલે વાસ્તવની અંદર એ અહંકારનો આત્મામાં જ સમાવેશ થઈ જાય છે, ચેતનવંતુ બને છે, અને આવી રીતે અહમવૃત્તિ ઉત્પન્ન થાય છે માટે. અને એ દૃષ્ટિએ વાસ્તવની અંદર અહમ શબ્દ જે બોલો છો તમે જાગ્રત કાળે, ત્યારે અહમની અંદર બે વસ્તુ રહી છે, સત્યંશ અને મિથ્યાંશ. મિથ્યા સત્યથી અભિન્ન છે. સત્ય મિથ્યાના મિશ્રણને જ આપણે અધ્યારોપ પણ કહ્યો હતો, તમને યાદ હોય તો. રજ્જુ સર્પનું મિશ્રણ જે છે એને જ આપણે કહ્યું હતું કે સર્પનો રજ્જુ પરનો અધ્યારોપ. આ તમને યાદ છે? ક્યાં આવ્યું હતું? આવતીકાલના ક્લાસમાં આવશે ને, વેદાંત સારમાં આવી ગયું છે. આમ તો પહેલાં આપણે એમાં જ ભણી ગયા. એનીવે, એટલે વેદાંત સારની અંદર આ ચર્ચા થઈ ગઈ છે. એવું ને એવું અત્યારે આત્મા અને અહંકાર વચ્ચે પણ આ રીતે અહંકારનો આત્મા પર અધ્યારોપ. અહંકાર કેવળ એક દેખાવ, બસ આવું બધું કહી શકો. અહંકાર આત્માને કારણે ભાસે છે, એને કારણે છે વગેરે પણ છે વગેરે. એટલે આ રીતે, અથવા એવું કહી શકો કે આ બધું ઈશ્વરનો એક ખેલ છે, મેજિક છે બધું. બસ અહંકાર સાચે સાચે અહંકાર છે કે નથી? છે જ ને અહંકાર. જુઓ ને અત્યારે હું જાગ્રત પુરુષ કહું છું, તો પછી તો સુષુપ્તિમાં તમે જાગ્રત પુરુષ જ રહેવા જોઈએ. સુષુપ્તિ નામની વસ્તુ જ ના હોવી જોઈએ, કારણ કે એ તમારું સ્વરૂપ હોય તો, એ સત્ય હોય તો. ના, એ તો આવે છે ને જાય છે. તો પછી વાસ્તવમાં તો મિથ્યા વસ્તુ થઈ ગઈ ને. છે એ નક્કી નથી થતું ને નથી એ નક્કી નથી થતું. કારણ કે તપાસ કરો અહંકારની અંદર તો આ અંતઃકરણ જે છે વાસ્તવની અંદર, એ અંતઃકરણ એ વાસ્તવ પૂરેપૂરું આત્માથી વ્યાપ્ત છે, અને માટે ખરેખર આત્મા જ અહંકારના અંતઃકરણના રૂપમાં ભાસે છે. અને અંતઃકરણમાં રહેલું ચિદાભાસ પણ આત્મા જ છે.
એટલે આ રીતે વાસ્તવની અંદર તમે જુઓ તો ખરેખર અહંકારનું વિશ્લેષણ કરો તો આત્મા જ છે ખબર એવું ખબર પડે છે. અને એ રીતે જોવા જાઓ તો અહંકાર નથી. જેવી રીતે ઘડાનું વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે માટી જ છે, તો ભાઈ ઘડો નથી. ના પણ પાછું જોવા જાઓ તો માટી ઘડાનું કારણ જણાય છે, અને ઘડોમાં પાણી ભરીએ છીએ, ફલાણું ઢીકણું માટે ઘડો છે. સારું, તો પછી ઘડો છે તો વાસ્તવની અંદર એ સ્વતંત્ર, તો કે ના સ્વતંત્ર એ નથી, જે છે વાસ્તવ માટી. એટલે આ રીતે મેજિકલ બધું ચાલે છે. અહંકાર જે છે જાગ્રત કાળે સ્વપ્ન કાળે કે આવો એનો અવ્યક્ત છે. આ અહંકાર વાસ્તવની અંદર ખાલી એક અધ્યારોપ જ છે આત્મા પરનો, બીજું એનાથી અન્ય કશું નથી. અને એ પણ તું ન ખબર હોય સત્ય વસ્તુ શું છે, ન ખબર હોય, અને આ મિશ્રણની અંદર, તો પછી જે મિથ્યા હોય એને સત્ય માનીએ, અને એને કારણે અહંકારને સત્ય માનીએ છીએ. અને અહંકારની સત્યતાને કારણે તો માય ગોડ જાગ્રત પુરુષને સત્ય માનીએ છીએ, અને માટે જાગ્રત પુરુષ જે અનુભવ કરે આ જગત એને સત્ય માનીએ છીએ. અને એ રીતે હું અનુભવ કરનારો ને આ અનુભવનો વિષય એમ કરીને દ્વૈત પણ ઉત્પન્ન થાય છે, અને દ્વૈતમાંથી પછી ભય પણ ઉત્પન્ન થાય છે. અને પોતાના અને હું જાગ્રત પુરુષ છું એટલે કે હું આમ એક વ્યક્તિ છું, મર્યાદિત છું, એવો પણ ખ્યાલ રહે છે. અને મર્યાદામાંથી છૂટવા માટે પછી પ્રયત્ન પણ કરતા રહીએ છીએ. અને શેની મર્યાદા લાગે? પહેલી કાળની મર્યાદા તો લાગે છે, નેચરલી કાળની મર્યાદા લાગે એટલે એની કાળનો ભય લાગે છે આપણને, મૃત્યુનો ભય લાગે. અને એ પછી બધી ઘણી મુશ્કેલીઓ. સર્વ મુશ્કેલીનું કારણ આ કે વાસ્તવમાં અહંકારને સત્ય કહી દેવો, જે મિથ્યા છે એને સત્ય કહેવો, અને સત્ય છે એનું જ્ઞાન નથી. માટે આત્મા હું કેવળ ચૈતન્ય સ્વરૂપ છું, સદાય હાજર જ છું, નિર્વિકાર છું, ઇનવેરિયેબલી પ્રેઝન્ટ જ છું, મારી કોઈ દિવસ ગેરહાજરી નામની વસ્તુ જ ન હોય, સત સ્વરૂપ. એની ચાલો, એટલે બધી ઘણી રીતે કહી શકાય આ વસ્તુ. એટલે આ રીતે તો પછી આને જ્ઞાન કેવી રીતે થશે? આ બે ભેગા થઈ ગયા. તમે મને કહો કે તું બ્રહ્મ છું, તો પછી એમાં હું જ્યારે કહું ત્યારે તો આ બંને મિશ્રણ છે. તો તમે મને કહો કે તું બ્રહ્મ છે ત્યારે હું બ્રહ્મ છું એવું કહેવાને બદલે હું મિશ્રણ છું એવું જ મારે કહેવું જોઈએ ને. હા, પરંતુ એક સત્યાંશ ને એક મિથ્યાંશ છે ને. તો મિથ્યાંશ જે છે એ તો વાસ્તવમાં ખરેખર એનો બાદ જ કરવો જોઈએ, કારણ કે એ તો દેખાવ જ છે. જેમ ઘડાનો બાદ કરો છો કે નથી કરતા સત્ય વસ્તુને જાણવા માટે, માટી જાણીએ ત્યારે ઘડાનો બાદ કરીએ છીએ ને, એવી રીતે વાસ્તવની અંદર ઘડા નામની ઠોસ વસ્તુઓ તો એનો બાદ ન થઈ શકે. પરંતુ અહંકાર મિથ્યા છે, અને માટે એનો બાદ કરી શકાય છે. અને માટે તમે ખરેખર કોણ છે જ્યારે તો તમે સાક્ષી છો, બ્રહ્મ છો, આત્મા છો, એ વસ્તુ તમે સમજી શકો છો. એને શું કહેવાય? પણ એને અહમ હજુ હું તો અહમ બોલું છું ખરો, તો એ અહમમાં હવે તમે હું બ્રહ્મ કહું અને હું મિશ્રણ કહું, એમાં શું ભેદ પડ્યો? હું પોતાને અહંકાર કહું કે મિશ્રણ કહું, આમ તો મિશ્રણ તો નથી જ કહેતો. મિશ્રણ કહો તો વિવેકના રસ્તા પર અડધે આવી ગયા તમે. હા, આવું કહેતા જ નથી. હું જાગ્રત પુરુષ છું એમ જ્યારે કહું, બરાબર, ત્યારે વાસ્તવની અંદર અજ્ઞાન છે જ, અને એ અહમ શબ્દનો વાચ્યાર્થ છે. બરાબર, બધા જે લોકો પોપ્યુલર મિનિંગ શું અહમનો? વ્યક્તિ સામેજી, બીજું શું? હવે આવી જાગ્રત પુરુષને જ પૂછીએ ને આપણે તું કોણ છું, તો એમ જ કહે ને કે હું તો આઈ એમ એ વેકર, હું તો જાગ્રત પુરુષ છું, એક વ્યક્તિ છું, મનુષ્ય છું, આ છું, તે છું. કારણ કે આમાં અહમ બુદ્ધિ પ્રસરી જાય જાગ્રત કાળે, સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ. વિશ્વ કહ્યું એને, ત્રણેય શરીરોમાં અહમ પૂરેપૂરો વ્યાપી ગયો જાગ્રત કાળે. એટલે તમે તમારી ઓળખાણ શું આપ્યા કરો? બસ આ જ આપો, મનુષ્ય છું, આ છું, વગેરે વગેરે, ભૂખ્યો છું, તરસે છું, પ્રાણને આધારે, મનને આધારે, ઇન્દ્રિયોના આધારે જોનારો, આ તે બધું. એટલે કહેવાનો આશય એ છે કે આ તમે જે ઓળખાણ આપો એ અહમની વાચ્યાર્થ કહેવાય, પોપ્યુલર મિનિંગ. બધા આવી ઓળખાણ આપે. ચાઇનીઝને પૂછો તો એ આવું જ કે આઈ એમ એ વેકર, એમ જ કે એ એની ચાઇનીઝ ભાષામાં બોલે તો ચાઇનીઝ ભાષામાં, તેથી શું ફ્રેન્ચ વ્યક્તિ બોલે તો ફ્રેન્ચ. એટલે અહમ શબ્દનો વાચ્યાર્થ જે છે એ એક વ્યક્તિ, જીવ વગેરે. શાસ્ત્રની દ્રષ્ટિએ જીવ શબ્દ લાવો. આમ કોમન પાર્લાન્સની અંદર વ્યક્તિ 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 વ્યક્તિ, મનુષ્ય મનુષ્ય મનુષ્ય, પછી પોતાના દેશનું પણ અભિમાન જ્યાં જન્મ્યો હોય એટલે હું ચાઇનીઝ કે હું ઇન્ડિયન કે ફલાણા ઢીકણા વગેરે. અને પછી આગળ બધું જે બધું આવ્યું, ગૃહસ્થ ને આ ને તે બધું કેટલું બધું આવે. આ બધો વાચ્યાર્થ.
જ્યારે શાસ્ત્ર તમને આ બોધ આપે કે તું બ્રહ્મ છું, ત્યારે તમે સમજો કે હા, વાસ્તવમાં અહંકાર તો મિશ્રણ છે. અહંકાર સ્વતંત્ર રીતે ભાસતો નથી. અહંકાર ચેતન જે છે એની ચેતનતા પોતાની નથી. અહંકાર તો અહમ વૃત્તિ જ છે. અને અહમ વૃત્તિ તો જડ છે. તે વૃત્તિને ભાષિત કરનારો ચૈતન્ય એને વ્યાપીને રહેલું જ હોય તો જ એની વાસ્તવમાં ભાષિત થાય, ચિદાભાસથી યુક્ત થાય. માટે અહમ વૃત્તિ ચેતનવંતી બની. ઓહો, એટલે વાસ્તવની અંદર હવે તમને ખબર પડી કે આ અહંકાર કેવળ અંતઃકરણ નથી, અહમ વૃત્તિ નહીં, એની અંદર ચૈતન્ય પણ છે. એટલે મિશ્રણ થઈ ગયું. અને ચૈતન્ય અંશનો બાદ નથી થતો, અહમ વૃત્તિનો તો બાદ થઈ જાય છે સુષુપ્તિમાં. અહમ વૃત્તિ જાગ્રત કાળે જે હોય છે એ વાસ્તવની અંદર સ્વપ્ન કાળે જુદી અહમ વૃત્તિ હોય છે, કારણ કે એ સ્વપ્નનું અંતઃકરણ ને સ્વપ્નના શરીરમાં અહમ બુદ્ધિ ઉત્પન્ન થાય. એટલા માટે તો આપણે જાગ્રત પુરુષ અને સ્વપ્ન પુરુષનો ભેદ આપણને ખબર પડે જ છે. એટલે અહંકાર જુદા જુદા જ છે. ચાલો, એનીવે, એટલે વાસ્તવમાં અહમ વૃત્તિ તો આ રીતે ઉત્પન્ન થાય છે અને જતી રહે છે સુષુપ્તિ વગેરેની અંદર. એટલે એ સત્યંશ નથી, આ ચૈતન્યંશ જતો નથી, એ સાચો અહમ છે. કારણ જાગ્રત કાળે હું જે પણ બોલું એમાં હું ચેતન છું તો રહેવાનું જ છે. સ્વપ્નની અંદર પણ હું ચેતન છું. નેચરલી જે કંઈ અનુભવ કરો તમે, હું કહું કે હું સ્વપ્ન પુરુષ તરીકે હું ફલાણા ફલાણા જગતનો અનુભવ કરું છું, આ પણ ચેતન તો ખરા જ ને તમે. એટલે એ અંશ તો જતો જ નથી. અને સુષુપ્તિમાં આ બધું બ્લેન્ક થઈ ગયું. બ્લેન્કનેસનો અનુભવ કરનારો બધું અવ્યક્ત બની ગયો. એનો અજ્ઞાનનો અનુભવ કરનારો અવ્યક્ત એક જ વસ્તુ છે. કારણ શરીરનો અનુભવ કરો છો તમે, બરાબર ને? અજ્ઞાનનો અનુભવ કરો છો એટલે કે અવ્યક્તનો અનુભવ કરો છો. અવ્યક્તને જ કારણ શરીર કહેવાય, અવ્યાકૃત કહેવાય. કારણ કે બધું વ્યાકૃત, બધું અલગ 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 અલગ, એ બધું જાણે બધું ભેગું થઈ ગયું, અવ્યાકૃત. બધા વિવિધ નામરૂપો જે વ્યાકૃત હતા એ બધા અવ્યાકૃત થઈ ગયા. એટલે અનડિફરન્શિએટેડ. હવે ડિફરન્સીસ ખબર ન પડે. જાગ્રતમાં ખબર પડે બધો ભેદ, કે આ વસ્તુ આ છે અને આ વસ્તુ આ છે અને વગેરે વગેરે. આ બધો ભેદ એને વ્યાકૃત અવસ્થા કહેવાય. એ જાગ્રતમાં ખબર પડે. એટલે જાગૃતને વ્યાકૃત અવસ્થા કહેવાય. સુષુપ્તિની અંદર બધું એક ખાલી કાળી ચાદર. યાદ છે ને તમને? હવે ફરી ઉદાહરણ નહીં આપું કાળી ચાદરનું. દિવાળી વખતની કાળી ચાદર, કાળી નહીં પણ સારી ચાદર, ઓકે. પણ અહીંયા આપણે કાળી ચાદર. રોજ જે રાત્રે દિવાળી દિવાળી જ છે. આમ તો ઊંઘ જેવી દિવાળી ક્યાં છે બીજી? હા, ઊંઘ જેવી દિવાળી. ઊંઘ ના આવી હોય તો દિવસ ખરાબ જાય, ક્લાસમાં ઊંઘ આવે, બધું બહુ થાય એવું. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે મારો, સમજો આ તમે, આ વિવેક કરવાની વાત છે, બહુ બહુ મોટી વસ્તુ છે. બીજું બધું ભૂલી જશો ને તો ચાલશે. લો, તમે ખાનગીમાં કહી દો, આ બીજું બધું ભૂલી જશો ચાલશે. આ વસ્તુ ખાસ યાદ રાખો, કારણ કે અત્યારે આ જ ક્ષણે તમે આંખો બંધ કર્યા વગર, ધ્યાનમાં બેસ્યા વગર, કશું કર્યા વગર આ વિવેક કરી શકશો કે એક વસ્તુ અત્યારે હું બોલું છું, હું એમ બોલું છું, એની અંદર એક અંશ બદલાઈ રહેલો છે અને એક અંશ સદાય હાજર છે. અને એટલા માટે જ વાસ્તવમાં પેલો હું બાળક છું એવું બોલનાર, એવું કહ્યું હતું ત્યારે બાલ્યાવસ્થા, તો એ તો હવે બાળક શરીર વગેરે તો જતું રહ્યું છે. તો ભાઈ હું બાળક છું એ જે બોલતો હતો એ તો અહંકાર જ હતો. અને પછી અત્યારે હવે હું વૃદ્ધ થયો એમ કહું છું, તો એનો અર્થ કે આ બંને અવસ્થાઓનું મને જ્ઞાન હતું, તો હું ચેતન તો ખરો જ. એ ચેતન ગયો જ નહીં. એટલા માટે બાલ્યાવસ્થાની વસ્તુઓ સ્મૃતિમાં લાવી શકું છું. અત્યારે જે હું છું એને અત્યારે અહંકાર રૂપે કહી શકું છું. એ પણ મારા જાણમાં જ છે. એટલે આ રીતે વાસ્તવમાં હું ચેતન છું એ તો વસ્તુ જતી જ નથી, નિર્વિકાર રહે છે. એ ત્રણ અવસ્થાઓ ગણો કે તમારી બાળકથી માંડીને અત્યાર સુધી, બાલ્યાવસ્થાથી માંડીને અત્યાર સુધીની ગણો. એટલે એ નિર્વિકાર, બદલાયા વગરનો, સદાય હાજર, સર્વનો અનુભવ કરનારો, અંતઃકરણનો પણ અનુભવ કરનારો, અંતઃકરણ થકી જગતનો અનુભવ કરનારો, અહંકાર થકી જગતનો અનુભવ કરનારો, છેવટે હું ચૈતન્ય છું. એ અહમ શબ્દનો લક્ષ્યાર્થ થયો. અહમ શબ્દનો વાચ્યાર્થ શું? વ્યક્તિ છું, આ વગેરે. એમાં તો બંને છે, બરાબર. પરંતુ હવે વિવેકને અંતે અહમ શબ્દ ફરી આપણે હવે શાસ્ત્ર પાસે ભણીને વિવેક કરીએ ત્યારે હવે અહમ શબ્દનો અર્થ શું કરીશું? હું ચૈતન્ય છું, સાક્ષી છું. અંતઃકરણની દ્રષ્ટિએ કહેવું હોય, અહંકારની દ્રષ્ટિએ કહો તો સાક્ષી છું, અથવા કહો બ્રહ્મ છું, આત્મા છું, ચૈતન્ય છું, બદલાયા વગરનો છું, સત્ય છું. સત્ય છું અર્થાત મારા અસ્તિત્વનો કોઈ અસ્તિત્વ સામે કોઈ પડકાર કરી શકે એમ જ નથી.
અને જે વસ્તુઓ છે બધી જ વસ્તુઓ મારામાં ભાસે છે. હું ભાષક છું સર્વનો. કોઈ પ્રકારના સંકલ્પ વગર બધું મારાથી ભાષિત થઈ રહ્યું છે. અનિવે એટલે આ સમગ્ર જગત મારામાં ભાષિત થાય છે, દેશકાળ સહિતનું. અને સર્વથી હું અસંગ છું વગેરે એ પણ ચર્ચા આવશે. અર્થાત આ બધી વસ્તુઓને ભાષિત કરું છું, પરંતુ એનાથી લેશ માત્ર પ્રભાવિત થતો નથી, કારણ કે તો મિથ્યા વસ્તુઓ છે, કેવળ એક મારો દેખાવ જ છે. જેમ ઘડો માટીને કોઈ પણ રીતે ધમકી ના આપી શકે, કે ઘડો માટીને કોઈ રીતે અસર ન પહોંચાડી શકે. ઘડો ગમે એટલો સંકલ્પ કરે, આ તો કલ્પના કરો, ઘડા નામની વસ્તુ હોવી જોઈએ ને જેનો સંકલ્પ કરે. એટલે ઘડો સંકલ્પ કરે કે હવે હું માટીને બરાબર હેરાન કરું. માટી આખો દિવસ આમ કહે છે ને કે તું મારા થકી છું, તું મારા થકી છું, તો હવે એને હું ખબર પાડી દઉં. આવું ઘરમાં ઘણી વાર થતું હોય છે. ઘરમાં પેલી એક વ્યક્તિ હોય ને એમ કહેતી, તમે બધા મારા થકી છો, હું કમાઉં છું માટે તમે આમ છો ને એ બધું કહે. ત્યાર પછી પેલા લોકો મનમાં તો થાય કે ક્યારેક ચાન્સ મળશે ને તો અમે એને સીધો કરીશું. આવું કે મનની અંદર, કે બહાર તો બોલાય જ નહીં તો કે બહાર જાઓ, ચલો ઘરની બહાર જાઓ. એટલે મનમાં અંદર પછી કે લાગ આવે ત્યારે બરાબર બતાવીશું, એમની શાન ઠેકાણે લાવીશું. આવું બધું. આ તો એક ઉદાહરણ તમને આપું છું. ઘડા માટી વચ્ચેનો સંવાદ કરી જ ન શકે. ઘડા નામની વસ્તુ હોવી જોઈએ ને સ્વતંત્ર, જે માટીને આ રીતે અસર પહોંચાડે. સમજી ગયા? આવું છે અહીંયા. એટલે અહંકાર ખરેખર મને કોઈ રીતે અસર ન કરે. પરંતુ અત્યારે કેવું લાગે છે વિચારો તમે. હું ઈર્ષાળું છું. બાપરે સ્વામીજી, ના હા, તમે મને ના કહેશો, તમે જેવા હોય એવા. હું ક્રોધી છું. આવો વિચાર આવે તમારા મનમાં તો શું થાય તમે જુઓ. એમ થાય છે કે આ વિચારને કાઢું. એટલે અહંકાર આપણને જાણે નડી રહ્યો હોવું લાગે છે. ખરેખર એ તો મારાથી ભાષિત છે, એટલે બદલાતો રહે છે. અને એટલે આ રીતે મિથ્યા વસ્તુ પછી મને અસર ન કરી શકે. હું અસંગ આત્મા છું. અસંગોહમ પુનઃ પુનઃ સચ્ચિદાનંદ રૂપોહમ અહમેવ અવ્યય. મારામાં કોઈ વ્યય વિકાર થતો જ નથી, કેવળ ચૈતન્ય છું. ચાલો, એટલે હવે આ 74મા શ્લોક આપણે જે જોઈ રહ્યા હતા એની હવે ચર્ચા કરું. આ તો અડધો ક્લાસ તો આમાં જતો રહ્યો. સર્વાકારામ નિરાકાર સ્વાર્થો અસ્વાર્થામ નિરિંગન સ્ત્રીકાલસ્થામ કૂટસ્થ ક્ષણભંગુરામ. મેં તમને 2 પ્રિન્સિપલની વાત કરી હતી આના આધારે આ વસ્તુને સમજવા માટે જ. અને એ કે હું જે છે જેનો અનુભવ કરું છું એનાથી આ તમને 2 પ્રિન્સિપલ યાદ કરાવી દઉં છું, કારણ કે મારે એનો ઉપયોગ કરવાનો છે ક્લાસની અંદર. અર્થાત એટલે કે હું જેનો અનુભવ કરું છું એ વાસ્તવમાં એનાથી હું વિલક્ષણ છું. હું અનુભવ કરનારો છું. અને જેનો અનુભવ થઈ રહ્યો છે એ બધા વાસ્તવમાં એ વિષયો છે. અને જે કંઈ એ અનુભવનો વિષય છે એમાં રહેલા જે ગુણો છે એ એના છે, મારા નથી. આ વસ્તુ અહીં એટલા માટે જરૂરી પડે કે અંતઃકરણનો હું અનુભવ કરું છું, અહંકારનો હું અનુભવ કરું છું. અને વાસ્તવની અંદર એ માટે હું એનાથી વિલક્ષણ છું. અનુભવ કરનારો સાક્ષી, નિર્વિકાર સાક્ષી, છેવટનો અનુભવ કરનારો હું જ છું, બદલાયા વગરનો સાક્ષી. અને બીજું, જેનો અનુભવ થાય છે એવું આ અહંકાર કે અંતઃકરણ, એમાં જે ગુણધર્મો છે એ એના છે, મારા નથી, કારણ કે હું એનાથી વિલક્ષણ છું. અને એ દ્રષ્ટિએ 71થી 75માં બધું બતાવી રહ્યા છે કે દુઃખ વૃત્તિ ઉત્પન્ન થઈ. અરે ભાઈ, હું દુઃખી ના કહેશો. અહંકારે દુઃખી પોતાને કહેતો હોય તો ભલે કે અહમ વૃત્તિ છે ને એ કદાચ દુઃખ વૃત્તિ સાથે પોતાને જોડી દે, કારણ કે આ સમગ્ર અંતઃકરણને આવરીને રહેલી છે. એટલે અંતઃકરણમાં જે પણ વૃત્તિ ઉત્પન્ન થાય એમાં અહમ બુદ્ધિ મૂકી દે, અહંકાર પોતાનાપણું મૂકી દે તો બરાબર છે. એટલે હું દુઃખી છું એવો ખ્યાલ આવે, પરંતુ એ દુઃખી છું એનો પ્રકાશક સાક્ષી વાસ્તવમાં હું ચૈતન્ય છું. સમજી ગયા? એટલે આ રીતે અંતઃકરણના ગુણધર્મો અંતઃકરણના છે, કારણ કે એ તો મારા માટે અનુભવનો વિષય છે. વિષયના ગુણધર્મો વિષયમાં હોય, વિષયમાં ન હોય, હું એનાથી વિલક્ષણ છું. આ રીતે સતત વિવેક કરવાની વાત આ 71થી 75માં શ્લોકમાં કરે છે. અને એની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છે 74મો શ્લોક. નિરાકાર આત્મા સર્વાકારામ બુદ્ધિમ પશ્યતિ. નિરાકાર આત્મા, જો મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય ને એ જે તે વિષયના આકારની હોય. સામાન્ય રીતે જગતના આકારની વૃત્તિ હોય, બરાબર. મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય શેની હોય? વિષયની હોય. એ વિષય કોણ હોય? જગતનો કોઈ વિષય હોય, વ્યક્તિ કે વસ્તુ કે જે પણ બી. એટલે અને એનો એક આકાર મનમાં, એને જ આપણે વૃત્તિ કહીએ. મન જે તે વિષયના આકારનું બની જવું એને તો આપણે વૃત્તિ કહીએ.
ઘટાકાર વૃત્તિ એટલે મને જાણે ઘડાનો શેપ લઈ લીધો. બરાબર છે. ચાલો, અને એ વસ્તુ એ વૃત્તિ ઉત્પન્ન થાય એટલે એમાં શું રહેલું હોય કે દરેક વૃત્તિ જે છે એ એક વ્યક્તિ છે, મતલબ કે એ મર્યાદિત એક ઘટાકાર વૃત્તિ. આપણે કે ઘટાકાર વૃત્તિ જે છે એ બોટલના આકારના વૃત્તિ કરતાં જુદી છે. બરાબર છે. મનમાં બોટલ લાવી તો એ બોટલનો આકાર કે એના પહેલાં પેલો ઘડાનો આકાર, આમ કરીએ કે દરેક કેવું છે, ઇન્ડિવિજ્યુઅલ છે, એક મર્યાદિત વસ્તુ છે. બરાબર છે. એટલે આ વિષય જે છે એમાં આ પ્રકારની ઇન્ડિવિજ્યુઆલિટી રહેલી છે. જે આ છે તે આ નથી. બરાબર ને. આને વ્યક્તિપણું કહેવાય કે જે આ છે આ નથી, આ છે આ નથી. એટલે અનાકારની વૃત્તિ હોય તમારા મનની અંદર તો એ વ્યક્તિપણું જ હોય ને. બરાબર છે. વૃત્તિનો વિષય જે હોય એના આકારની વૃત્તિ એટલે એ વૃત્તિ એ વ્યક્તિના આકારની, અને આ હોય તો અરે અને આ વસ્તુના આકારની, એટલે એમાં આ વ્યક્તિપણું. એટલે એવી ને એવી રીતે અહંકારનું વ્યક્તિપણું છે. હું એક વ્યક્તિ છું એ પણ વાસ્તવની અંદર એક વૃત્તિ છે, અહંકાર છે. સમજી ગયા? અહમાકાર વૃત્તિ છે. પેલી ઈદમાકાર વૃત્તિ હતી. બરાબર છે. એ ઈદમાકાર વૃત્તિ હતી, આ વાળી વૃત્તિ હતી. કારણ કે આ તમારા મનની અંદર જ્યારે અનાકારની વૃત્તિ હોય ત્યારે કોઈ દિવસ તમે અહમ એમાં નથી મૂકતા. જોજો. હો, અને દાખલા તરીકે જુઓ મનની અંદર, હો હું બોટલ છું, આવું નથી આવતું. એટલે એ ઈદમ, આ આકારની વૃત્તિ. પહેલાં અહમ આકારની વૃત્તિ ઉત્પન્ન થાય સમગ્ર અંતઃકરણને આવરી લઈને, પછી એ અંતઃકરણની અંદર જે બહુ ચેતનવંતું બન્યું છે એની અંદર હવે જે તે વિષયના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય. ત્યારે પછી આપણે એ વૃત્તિના આધારે આપણે કહીએ કે હું જોનારો છું, હું સાંભળનારો છું. શબ્દાકાર વૃત્તિ હોય, તમે સાંભળી રહ્યા હોય, શબ્દાકાર વૃત્તિ હોય તો પછી અહંકાર શું કહેશે? હું સાંભળનારો છું, કારણ કે શબ્દાકાર વૃત્તિ છે. અને જે તે વૃત્તિ ઉત્પન્ન થયો એમાં અહમપણું તો મૂકવાનું જ છે. તો એ અહમપણું એટલે વાસ્તવમાં હું શબ્દને સાંભળનારો છું. આ રીતે છે આ વિષયના આકારની વૃત્તિ. એટલે તો પછી અહંકાર એ પ્રકારે અહમપણું એને આકારે એના આધારે અહમપણું પણ નક્કી થાય. ચાલો, એટલે આ રીતે વાસ્તવની અંદર નિરાકાર આત્મા જે આ પ્રકારે ચૈતન્ય જે આવો વ્યક્તિપણાના ખ્યાલથી મુક્ત છે એ સર્વાકારમ બુદ્ધિમ પશ્યતિ. જે આ રીતે અંતઃકરણ જુદા આકાર ધારણ કરે છે, અહંકાર જુદા આકાર ધારણ કરે છે, જોનારો, ખાનારો, પીનારો, એને પ્રકાશિત કરે છે. આમ કરીને સુરેશ્વરાચાર્યજી કહે છે કે હું જોનારો છું એ વસ્તુ સાચી નથી. એમાંથી એક અંશ ડ્રોપ કરી દો અને બાકી જોડી દો. બસ એ રહેવાનું છે સદાય. હું છું, બસ હું છું. પણ સ્વામીજી હું છું તો પણ તમે તો પહેલાં કહેતા હતા હું ચેતન. તો અહમમાં ચેતન આવી ગયો કે નહીં ભાઈ? આ ક્યાં અહમ બોલવાનું છે? બરાબર છે. એટલે હું બોલ્યામાં ચેતન આવી જ ગયો. અને ન કહેવો તો કોણ કહેવો? આ તો તમને ટૂંકમાં કહેવા માટે કહું છું. તમારે કહેવો તો કહી શકો હું ચેતન છું, તમને ડાઉટ નહીં આવે. હું જોનારો છું, બરાબર છે. એની અંદરથી જોનારો ડ્રોપ કરું ને પછી હું ચેતન છું એમ કહેશો તો તમને એવો ડાઉટ નહીં આવે ઘરે આ જોનારાને કાઢીને ચેતન શબ્દ વચ્ચે મુકાવડાયો, પણ ખરેખર હું ચેતન છું? ભાઈ આવો વિચાર આવે, આવો વિચાર જ ચેતનને આવે. બરાબર છે. આવો પ્રકારનો વિચાર, આવો પ્રકારનો સંશય ક્યાં આવે? અને સંશય ઉત્પન્ન થાય કે ચેતનને સંશય ઉત્પન્ન થાય. એટલે તમને આવો સંશય પણ નહીં આવે, હા હું ચેતન છું કે નહીં અચેતન છું, એવો સંશય પણ નહીં આવે. એટલે હું ચેતન છું મૂકો, અથવા હું છું, દેટ્સ ઇટ. કશું મૂકવું નથી. હું છું. હું બાળક છું, બાળકપણું ગયું. હું છું. હું યુવાન છું, બરાબર. સ્વીટ 16 છું, એટલે સ્વીટ 16 કાઢો તો રહેવાનું જ નથી. કેટલો સમય રહેશે? પછી હું છું. હું પછી પેલો આપણે શું કે મધ્યમ વયસ્ક મધ્યમ વયનો છું, મિડલ એજ. એટલે બસ મધ્યમ વય ગઈ. હું છું. હું હું વૃદ્ધ છું. વયોવૃદ્ધ તો બરાબર છે, પણ વયોવૃદ્ધે બહુ બોલું તો બોલો, પણ હું વૃદ્ધ છું. હા, વૃદ્ધપણું ગયું. હવે અતિવૃદ્ધ છું, એ પણ જતું રહે. જો સમજ એ ગયું તો હું છું એ જતો રહે છે. જોયું? એટલે જ કાલે તમે કહ્યું તું મેં કે આ છે ને આ ચૈતન્ય પણ સ્વામીજી શરીરની સાથે, સ્વામીજી
જો શરીરથી વિલક્ષણ હોવ તો શરીરનો ગુણધર્મ મર્ત્યપણું મને કેવી રીતે લાગે? આટલું તો સમજો જ છો. શરીરથી વિલક્ષણ છું એ જો મને ખબર હોય, આ બધું આટલો તો વિવેક કર્યો. અંતઃકરણથી વિલક્ષણ, અહંકારથી વિલક્ષણ, અને સદાય હાજર, બધી જ અવસ્થામાં હાજર. એટલે કે ટાઈમની, કાળની મર્યાદામાં જ નહીં. જે કાળની મર્યાદામાં હતું એ બધું બદલાયું. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, તમારી ભૂખ, તરસ, તમારી ઇન્દ્રિયોની કેપેસિટી અને અહંકારના આધારે સતત બદલાતો રહે, અને એ તો અવરજવર કરતો રહે. પણ આ હું ચેતન છું, હું ચેતન છું, હું ચેતન છું જો બદલાયો જ નહીં આટલા વર્ષોની અંદર, તો એનો અર્થ કે વાસ્તવમાં કાળની અસર એના પર નથી. જો કાળની અસર ન હોય તો એનું મૃત્યુ કેવી રીતે થાય? એટલે જેનું મૃત્યુ થાય છે એમાં જો અહમ બુદ્ધિ હોય તો તમારા મનની અંદર આવો એક ખોટો ભ્રમ ઉત્પન્ન થાય કે હું મર્ત્ય છું, હું મૃત્યુને અધીન છું. વાસ્તવની અંદર આવું નથી. જેનો જન્મ થયો હોય એનો મૃત્યુ થાય. જે કાળને અંતર્ગત હોય એનો જન્મ અને મૃત્યુ હોય. જો ચૈતન્યનો જન્મ જ ન થયો હોય તો પછી વાસ્તવ મૃત્યુ. ચૈતન્ય અભિવ્યક્ત બન્યું. સ્વામીજી, ઇલેક્ટ્રિસિટી આવી, આવું કે ઇલેક્ટ્રિસિટી આવી, ઇલેક્ટ્રિસિટી ગઈ. સ્વામીજી ગઈ, સ્વામીજી આવી, આવી એટલે ખુશાલ થાય ને. પેડા વેચીએ ને, પેડા વેચીએ. સ્વામીજી સમાચાર આવ્યા, મારા ઘરે દીકરો આવ્યો, સમાચાર આવ્યા, પેડા વેચી. એ દીકરી આવી, પેડા વેચી, આવ્યું. એવી રીતે ઇલેક્ટ્રિસિટી આવી સ્વામીજી. વાહ, બધા આમ ઘર, મેં જોયું છે આવું. લાઇટો જતી રહે પછી કલાક પછી આવે ને, એ એરિયામાંથી જતી રહે, લાઇટો આવે, તમે જો ચીચિયારીઓ લોકો એ ઇન્ડિયાની અંદર. અહીંયા તો આવું ન થાય, અમેરિકામાં આવું નથી થતું, બટ ત્યાં તો લોકો ચીચિયારીઓ પાડે અને આ બધા સાંભળે. ખાસ તો એક તો વળી લાઇટો જતી રહે એટલે બધા પહેલાં સ્ટ્રીટમાં આવી જાય, બધા બહાર આવી જાય. બહાર આવીને બેઠા હોય ને પછી જેવી લાઇટ આવે ને એટલે પછી એનીવે, કહેવાનો આશય એ છે, આવવું જવું જે છે એ ઇલેક્ટ્રિસિટીનું છે કે નહીં, આટલું મને કહો. વાસ્તવની અંદર કે તમે તો હમણાં કહ્યું કે જતી રહીને આવે એને બધું. હા, હવે તમને બીજું ઇન્સિડન્ટ આપું જેમાં તમે આ જ વસ્તુનો અનુભવ થાય, પણ ખરેખર સાચું નહીં. પેલો બલ્બ જે છે એ બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયો, બરાબર? એટલે હવે પેલી બલ્બ પ્રકાશિત ન રહ્યો. બલ્બ પ્રકાશિત ન રહ્યો એટલે આપણે શું, કદાચ તમે તો નહીં કહો, પરંતુ વાસ્તવની અંદર કોઈક આવું કહી શકે, આવું બને ને, બલ્બ જતો રહ્યો હોય પરંતુ શું બોલે? ઇલેક્ટ્રિસિટી જ ગઈ. બોલે કે ના બોલે? આપણે કદાચ, આપણને નહીં થાય આવું, આપણને આવી ભ્રાંતિ થાય. એકદમ આપણે ઘરમાં ટ્યુબલાઇટ ચાલુ હોય ને એકદમ જતી રહી, સમજો, આપણને એમ જ થાય ઇલેક્ટ્રિસિટી ગઈ છે. પછી બાજુના ઘરમાં તપાસ કરીએ, એમના ઘરમાં તો છે. પછી તો કે આપણા ઘરમાં પેલો મેઇન ફ્યુઝ હશે એ જતો રહ્યો છે, તો ફ્યુઝે છે. પછી આપણે અહીંયા ટ્યુબલાઇટ થાય. હો, ઇલેક્ટ્રિસિટી તો છે, ખાલી પેલું લાકડી જતી રહી કે પેલું બલ્બ જતો રહ્યો. બલ્બનું મૃત્યુ થયું, ટ્યુબલાઇટનું મૃત્યુ થયું, ઇલેક્ટ્રિસિટીનું નહીં. ઇલેક્ટ્રિસિટી ત્યાં જ હાજર છે. એવું હોય ને તો કાઢી અને પેલો વાયર જરા અડાડી જો પોતાને, તો તરત ઇલેક્ટ્રિસિટી તમને તરત સમજાવી દેશે કે હું છું કે નહીં ત્યાં. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર ઇલેક્ટ્રિસિટી તો સદાય હાજર જ છે, વ્યાપક, આખા ઘરમાં વ્યાપેલી છે બધા, મતલબ વાયરમાં. પરંતુ એ માધ્યમ જે છે એ માધ્યમનો નાશ થાય છે. માધ્યમ જાય એટલે વાસ્તવમાં એ અવ્યક્ત જણાય, માટે આપણે કહીએ નથી. જે વસ્તુ અવ્યક્ત જણાય એને આપણે નથી જ કહીએ છીએ. મેં તમને કહેલું છે, દૂધની અંદર રહેલું માખણ જે છે આપણા માટે અવ્યક્ત જ રહે છે, બરાબર ને? દૂધમાં રહેલું ઘી, ચાલો છેક ત્યાં સુધી પહોંચી જાઓ. દૂધમાં ઘી, સમજ, ઘરમાં ઘી જ નથી ને અમે તો ઘી જ નથી રાખતા ને. અચ્છા, દૂધ રાખો છો, છે ને, તો 5 લીટર દૂધ પડ્યું છે ફ્રીજમાં, તો જુઠ્ઠું બોલો છો તમે, ઘી નથી. આ સ્વામીની જોડે મોડે જુઠ્ઠું બોલો છો આવું? સ્વામી તમને સલાહ આપે સાચું બોલો ને તમે મને આવું જુઠ્ઠું બોલો છો? સ્વામીજી, હું તમને સાચું કહું છું, નથી, એક છાંટો ઘી નથી.
ભાઈ ઘી છે, પણ પેલું દૂધની અંદર જે અવ્યક્તપણે પડેલું છે એ આપણા માટે જાણે કે છે જ નહીં. વસ્તુ અવ્યક્ત બને ત્યારે આપણને જણાય. એવી રીતે અંતઃકરણ જે છે એ વાસ્તવમાં આ શરીરમાં, એટલે કે સૂક્ષ્મ શરીર આ શરીરમાં દાખલ થાય ત્યારે જાણે કે ઇલેક્ટ્રિસિટી સમાન જે સર્વવ્યાપી ચૈતન્ય છે અભિવ્યક્ત બન્યું અહંકાર રૂપમાં, જીવના રૂપમાં, અહંકારના રૂપમાં, એક ચેતન વ્યક્તિના રૂપમાં જાણે. આવું છે. ચૈતન્ય ક્યાંય જતુંય નથી, આવતુંય નથી. દેશકાળ અને બધી જ વસ્તુઓ ચૈતન્યમાંથી આવે છે અને ચૈતન્યમાં લય પામે છે. અને એટલા માટે સુષુપ્તિની અંદર કાળ તો લય પામ્યા પછી પણ તમે હાજર રહો છો એ તમારો પોતાનો જ અનુભવ છે. સમજી, બંને હાજર છે. જો બંને હાજર હોય અને તમે ચૈતન્ય હોવ તો તમને કાળનો સતત સભાનતા કાળની હોય કે ન હોય, કાળનો અનુભવ હોય કે ના હોય જ, પણ નથી. તેનો કે કાળ લય પામે છે, તમે લય નથી પામ્યા, તો પછી આ સુષુપ્તિ કોની છે? અહમપણું લય પામ્યું છે, કાળ લય પામ્યો છે, પરંતુ પેલું ચૈતન્ય તો હાજર જ છે, સાક્ષી હાજર જ છે. એટલે કે સાક્ષી કાળથી અતીત છે. કાળથી અતીત હોય તો પછી એનું મૃત્યુ કેવી રીતે થાય? એનો જન્મય ન હોય ને મૃત્યુ ન હોય. સમજી ગયા? અને માટે સ્વામીજી આ દેહ જશે પછી તો હું છું જતું રહેવાનું છે. એ હું છું તો પેલો અહંકાર છે, જતો રહેશે તો એ તો નવી જગ્યાએ નવા શરીરમાં દાખલ થશે. સૂક્ષ્મ શરીર અહંકાર નવી જગ્યાએ દાખલ થશે. વળી પાછું શરૂ, ખેલ શરૂ. આવું છે. ચૈતન્ય જાય નહીં, આવે નહીં. સર્વવ્યાપી ચૈતન્યમાં જ બધું આવે છે ને જાય છે. શરીરો બધા આવે છે ને જાય છે. અવ્યક્ત બને છે અને વ્યક્ત થાય છે. અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ પ્રભવંતી અહરાગમે રાત્ર્યાગમે પ્રલીયંતે તત્રૈવ અવ્યક્ત સંજ્ઞકે અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાની. બસ આવું છે. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની. ભૂતો બધું આ જળ ચેતન બધું જગત ભૂતો કહ્યું ભગવાને અવ્યક્ત જ છે. એમાંથી જ આ સૃષ્ટિકાળે બધું વ્યક્ત થાય છે ને એમાં જ પાછું. પણ સ્વામીજી અવ્યક્તમાં, એ તો તમે તો કહો છો આત્મામાંથી, પણ એ અવ્યક્ત જે આ માયા છે એ બ્રહ્મને અધીન છે. અને માટે વાસ્તવની અંદર બધું બ્રહ્મમાંથી જ આવે છે ને બ્રહ્મમાં જ અધીન છે પણ કહી શકો. ચાલો, એ રીતે આ વસ્તુ આપણે સમજી શકીએ. ઓકે, એટલે સુરેશ્વરાચાર્યજી અહીંયા 71થી 75ની અંદર આ બધા વસ્તુ બતાવે છે કે આ બધા આપણા ઇમોશનલ સ્ટેટ છે. બધા આપણા મનની અંદર ચિંતા છે કે ક્રોધ છે કે તાણ છે, આ બધું શેમાં છે? અંતઃકરણમાં છે. અને અંતઃકરણમાં હોય તો અહંકારને ભલે કહેવા દો કે હું ક્રોધી છું ને હું મને તાણ છે ને એવું બધું, ભલે એ અહંકાર બોલે, પરંતુ જો તમે વિવેક કર્યો હશે તો તમે સમજી શકશો કે હું તો કેવું સાક્ષી છું. અહંકારનો મને લેશ માત્ર સ્પર્શ ન થઈ શકે. અહંકાર તો મિથ્યા વસ્તુ છે, એ ખરેખર મારું જ મિથ્યા રૂપ છે ખરેખર તો. અને એ તો સતત બદલાતું રહે છે, લય પામતું રહે છે. એ હું સાક્ષીને અસર કરી શકે નહીં. આમ વિવેક કરો તો અત્યારે જ આ જન્મની અંદર તમે અંતઃકરણમાં ગમે તે વૃત્તિ ઉત્પન્ન થાય તેનાથી તમે પ્રભાવિત નહીં થાઓ, જો આવો વિવેક કર્યો હશે તો. વિવેક નહીં કર્યો હોય તો આ અહંકારને જ આત્મા કહેશો અને પછી જે કંઈ અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થશે એના આધારે તમે તમારી ઓળખાણ આપશો અને દુઃખી પણ થશો. હું ક્રોધી છું, મને તાણ છે, કે હું ચિંતાગ્રસ્ત છું, વગેરે 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 ઘણું બધું. હું ઈર્ષાળું છું, ફલાણો છું, ઠીકણું છું બધું. એટલે વાસ્તવની અંદર આ અહીંયા કહ્યું નિરાકાર આત્મા સર્વાકારમ બુદ્ધિ પશ્યતિ સ્વાર્થ નિરિંગ્યન. સ્વાર્થ આત્મા જે વાસ્તવમાં આત્મા પોતાનું પ્રયોજન પોતે જ સિદ્ધ કરે છે. આત્માની વેલિડિટી, આત્માનું પ્રામાણ્ય પોતાના પર જ આધારિત છે. આત્માને કોઈ પ્રમાણભૂત કરતું નથી. આત્માને કોઈ પ્રમાણથી પ્રકાશિત કરી શકાતો નથી. સર્વ પ્રમાણો આત્માથી પ્રકાશે છે. અને માટે વાસ્તવની અંદર સ્વાર્થ, આત્મા સ્વાર્થ એટલે પોતાનું પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન, પોતાનું પ્રયોજન, પોતાની વેલિડિટી પોતે જ સિદ્ધ કરે છે. જ્યારે બાકીની બધી વસ્તુઓ છે એમણે તો એ પ્રયોજન સિદ્ધ કરવું પડે, સ્ટ્રગલ કરવી પડે. પોતાની યુઝફુલનેસ સાબિત કરવા માટે બહુ સ્ટ્રગલ કરવી પડે. કોણે? અનાત્માએ, જગતે, બધું ઇન્ક્લુડિંગ અંતઃકરણ, બધાએ પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું પડે. એ જ અંતઃકરણ જે તમને અત્યારે કેટલું સહાય આપી રહ્યું છે. અત્યારે હું આ ક્લાસ બોલી રહ્યો છું ત્યારે તમારા મનમાં બધા અનુરૂપ વિચારો ચાલે છે, જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે. અંતઃકરણનું આ પ્રયોજન, બરાબર.
જ્ઞાન તમને પ્રદાન કરવામાં. પણ આ જ અંતઃકરણ, સમજો આવી કોઈ વૃત્તિ, ઈર્ષા કે ક્રોધ કે આ બધું, કે કોઈ પ્રકારની ચિંતાથી મન ઘેરાઈ ગયું હોય, ત્યારે આપણને એ જ અંતઃકરણ નકામું લાગે છે, ભારરૂપ લાગે છે. મનોભાર શબ્દ છે, મનોભાર. અંતઃકરણ જાણે ભારરૂપ થઈ ગયું. આપણે નહીં પેલો બોજો ઉચક્યો હોય ને કેવું આમ છોડી દેવા માગીએ, એવી રીતે આવું તણાવગ્રસ્ત મન હોય તો આપણે મનથી જ દૂર જવા માગીએ છીએ. માટે ક્યાં તો સૂઈ જઈએ, ક્યાંક કંઈક આપણે મનને બીજી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરીએ. ન લઈ જઈ શકીએ તો ઊંઘની ગોળી લઈને સૂઈ જઈએ, અને ન સૂઈ શકીએ તો સખત હેરાન પણ થઈએ. બરાબર છે. એટલે અંતઃકરણ આમ પ્રયોજનવાળું અત્યારે તમને અંતઃકરણ આશીર્વાદરૂપ લાગે છે. આ જ અંતઃકરણ ક્યારેક આવું બધું ઉત્પન્ન થાય તો કેવું લાગે છે? ભારરૂપ લાગે છે. એટલે એનો અર્થ કે અનાત્મ જે છે, અહંકાર, અનાત્મા, એ અને જગત બધાએ પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું પડે. આત્માએ કોઈ પ્રયોજન સિદ્ધ કરવાની જરૂર નથી, કારણ કે આત્મા થકી તો બધાનું અસ્તિત્વ છે. એ તો સ્વાર્થ છે. આત્માને કોઈએ પ્રમાણભૂત, હા આત્મા તું બરાબર છો, તારી હાજરી બરાબર છે, ચાલો, આવું કશું ન થઈ શકે. આત્મા થકી જ બધું છે. એનીવે, અને એમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું, યાવત વિત્તોપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્ત. બિચારો વ્યક્તિ કમાતો હોય તો કેટલું બધું, આમ એની ઓફિસની બેગ લઈને આવે, મને બરાબર યાદ છે, ઓફિસની બેગ લઈને આવતા હોય ને તો સામે દોડી જઈ અને કમ્પાઉન્ડમાં જઈને બેગ લઈ લે. પછી આવીને બેસે એટલે પાણી આપે, ચા પીવી છે, ના પીવો તો સારું, જમવાનું તૈયાર છે, આમ બધું કે. અને હવે વ્યક્તિ રિટાયર્ડ થઈ, તમારો ક્લાસ છે કે નહીં? જાઓ, નહીં તો જાઓ તમારે બહાર. આ જુઓ, બધા તમારા મિત્રો બધા બેઠા છે ત્યાં પેલા ગાર્ડનની અંદર, જાઓ ને, બેસો ને. અહીંયા શું ઘરમાં આખો દિવસ? એટલે હવે બહાર જાઓ. પહેલાં આવવાની રાહ જોતા હતા, હવે બહાર મોકલવાની તૈયારી કરે છે. યાવત વિત્તોપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્ત. ભજગોવિંદમમાં આચાર્યએ કહ્યું, ભાઈ દરેકે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું પડે, નહીં તો ફેંકી દેવામાં આવે. જે જગ્યાએ આપણે હોઈએ ત્યાં આપણું પ્રયોજન જો કોઈ પણ રીતે આપણે પુરવાર ન કરીએ તો એ જગ્યા બહાર ફેંકી દેવા માટે તૈયાર જ હોય. ફેંકી જ દે. ટુ બી ઓનેસ્ટ વિથ યુ, ફેંકી દે. કોઈ પણ મારી મચડીને કોઈ પણ રીતે એવું કદાચ ન બને. શિષ્ટ સમાજની અંદર બધું શિષ્ટ હોય કહેવાતું, દંભ એટલે આમ એવું ન કે તમે જતા રહો, પરંતુ ધીમે રહીને એવા પ્રકારની આજુબાજુ કશી પરિસ્થિતિ ઉત્પન્ન કરે એટલે તમે જ કંટાળીને નીકળી જાઓ, જે એ લોકો ઈચ્છતા હતા. આવું હોય છે. ઇન શોર્ટ, આત્માને કાઢી મૂકો. આત્મા ન હોય તો જગત જ ક્યાં છે? અસ્તિત્વ નથી શકતું. માટે આત્મા સ્વાર્થ, ગજબ શબ્દો વાપરે સુરેશ્વરાચાર્યજી. સ્વાર્થ નિરિંગન. ઇંગતે, ઇંગ એટલે મૂવમેન્ટ. જે પણ વસ્તુમાં ગતિ હોય એ વસ્તુ મર્યાદિત હોય, એમાં ગતિ હોય. જે વસ્તુ આકારવાળી હોય એમાં ગતિ હોય. જે વસ્તુ નિરાકાર હોય, સર્વવ્યાપી હોય, એમાં ગતિ ક્યાં હોય? આકાશની અંદર રહેલી વસ્તુઓમાં ગતિ છે, આકાશમાં ગતિ નથી. એવી રીતે આકાશ સહિત સર્વને સમાવીને રહેલું આ ચૈતન્ય જે છે એ તો નિરિંગન છે. એનીવે, એટલે આ રીતે સ્વાર્થ આત્મા અસ્વાર્થા બુદ્ધિમ પશ્યતિ. પતી ગયો ક્લાસ. આ તો જ્યાં હું હતો ગયો વખતે ત્યાં જ આવીને ઊભો રહી ગયો પાછો. નિસ્ત્રિક કાલ ત્યાંથી શરૂ કરવાનું હતું. ચાલો, ભગવાનની જેવી મરજી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.